જય માતાજી મિત્રો. હાય ગાઈસ, વેલકમ બેક ટુ અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલ. અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજના વિડીયોની શરૂઆત કરીએ, આજના બ્લોગની શરૂઆત કરીએ. તો વાગ્યા છે સવારના 9:30. સૌને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને રાત્રે 1:50 એટલે કે સમથિંગ 2 વાગે જોરદાર વરસાદ આવે વાવાઝોડા સાથે. જોવા ગાર્ડનની હાલત, કોઈ નુકસાન નહીં થયું, પણ પાણી એટલું બધું આવતું હતું ને, હા ના પૂછો. ચોમાસાનો પ્રારંભ થઈ ગયો એવું લાગે. એકદમ ઠંડક પ્રસરી જઈ વાતાવરણમાં. ખેતરમાં જલ્દી ખ્યાલ આવશે કે કેટલો વરસાદ પડે. જો બાપારીના ખેતરમાં જોઈએ, દોડી જોઈ ખુશનુમા વાતાવરણ સાથે ફરીથી બ્લોગની શરૂઆત કરી છે મિત્રો. ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવા જૂના વિડીયો બધા મળતા રહે. આવા વિડીયો જોવા માટે લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. સૂર્ય દાદા આજ તો દેખાતા જ નહીં. પાણી ભરાયેલું જુઓ. વાતાવરણ એટલું મસ્ત કર્યું ને તેમ જતા રહીએ ફરવા એવું થાય. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. ખેતર ભરાઈ ગયા ને. હજી તો ધરતી માતાજીની ચર્ચા ખેતર ભરાય. પણ આ તો ઉનાળો હોય એટલે વરસાદમાં જબર પડ્યો કલાક નહીં. બસ કાટકા વીજળી સાથે કા બોલાવી દીધા હું. હા, બીજના દાડા જ આવ્યા. 12:30 વાગી ગયા છે આજે. અને આજે પણ છે કાલનો રસ. અને વીરુને બહુ રી ચડી છે. ને જેઠાલાલ જેવા છે. જેઠાલાલ ઉપર ફીદા થઈ ગયો. વાહ મારું છોકરું વાહ. ચમ પણ કાયો થયો બેટા તું આટલું બધું ના ચાલે વીર. ડિમ્પલે બનાવી છે ઢોકળી. ના દાળ ઢોકળી છે. હા આ ભાઈ ચમ કાયા થઈ ગયા આટલા બધા. મારવો પડશે હા વીર તમે. એ વીર આલુ થોડા. હા જેટલું તો પાવર હોવાનો. લાઈટ જતી રહી છે. લાઈટ વગર કશું નહીં. 1 વાગે પણ લાઈટ નથી. જો વીરુ મદદ કરાવે. હાય વીરુ, આવું છે તમારે આરવને લેવા માટે? હેડો તા. આવું છે કે નહીં બોલે? આને કાહે તો ચલો. તો આરવ લેવા જઈએ છીએ. વીરુ આવે છે મારી સાથે. આરતીને ગાડી શીખવાનો આજે છેલ્લો દિવસ. વીરુ ગેટ ખોલાડ. જઈએ છીએ કુકસ. અહીંથી ગાડી શીખવા જઈશું. આવી ગયા છે પાછા. છેલ્લો દિવસ આજે તો. સુનિલ કાલથી આવો. ચોમાસું જેવો વરસાદ પડે નહીં, જબરજસ્ત વરસાદ. કંટાળી ગયા નહીં આજે. ગરમીને જવું જ કંટાળો આવે. આવી ગયા છે ભાઈ. જો આરવ તમે આવી ગયા. ઘર વાપસી કરી છે આરવે. ફાઇનલી આવી ગયા છે. કારણ કે હવે ટ્યુશન બધું ચાલુ થશે એટલે આવું જ પડે. તો જ હોય. બાપડું આવ્યું છે. બોલો વીરો. ખાસથી મોજ ચાલુ વળ્યું.
ચાલો જમી લઈએ જમવામાં બટાકાનું શાક, ખીચડી, બટાકા ડુંગળીનું શાક, હા દૂધ, ઘઉંની રોટલી. ગોળ તો ખરો જ. અને આરવ આવી ગયા છે. હા આરવ, વેલકમ હાઉસ. વેરુ આવી ગયા તમારા ભાઈ, આવી ગયા વીરુ નો રોજનું કામ ચાલુ થયું પાછું. જો આમાં વીરુ બધું મદદ કરાવશે ડિમ્પલ ને. જો લેડા વીરુ બધું ભેગું કરાટો. આરામ કરશે. હવે આરામ નહીં કરે, આરાવે લઈ જશે. રેબડા લઈ જાય આરામ. જરા જાતે કરાડો એટલું કામ. મને વીરુ દાડા યાદ આવ્યું. હા મારા મમ્મી જાણે બેટી તારા મોમ વાસણ મૂક્યા હતા ને વીરુ યા વીરુ કશું નહીં કરતો એમ બેરેલા એ બેહી રહ્યા હતા વીરુ. આ તો વીરુ જગ્યાએ હું જ. ના પણ આપણે એવું નહીં કરે. લેડા આરામ. ચાલો અત્યારે હું વીરુ જેવો નહીં. ચાલો હેડો રેડી. બધું ઉઠાવો થોડું હા 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 હા. લેડો જવા દેડો વીરુ બધું. બંધ નહીં કરવાનું. સી હજી આરો આરો લઈ જા બધું હેડ બધું વસ્તુ. ચાલો વાસણ લઈ જા બેટા. જો એવી ખબર નહીં પડતી કે બાજુ મૂકી દઈએ. સારો વાહ. હવે ખાલી ધોવાનું જ બાકી રહ્યું. જો વીરુ કોણ ખાવ આરવ ને એક કોણ વધ્યો તો તે મળ્યો. તું વીરુ પેપ્સી કઈ જા વીરુ. હા શું ખાવું છે કે પડ્યો વીરુ કેવું એક જીવડા બી દીવાય હારે ખાઈ મેંગો ડોલી. ના ફોન નહીં લાવો તારે. જો વીરુ ખાવામાં વ્યસ્ત પેપ્સી. મમ્મી પાછું કાલ ગવાર બંધ કર્યું. કાલ રસ કેરીઓ લાવ્યું બગો મમ્મી. બોલો એટલે ના ના હા મોબાઈલ યુટ્યુબમાં કરી નહીં એટલે રસ ખાવા મમ્મી કાલ. પીટી લાવ્યો. બોલો આરવ આવી ગયું તમારા ઘરે ફાઈ ગયું. હા બોલ. સારું મિત્રો વીરુ એન્ડિંગ કરી દઈએ હવે. યસ આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. મળીએ શું હો કોઈ ખબર નહીં પડતી. ગુડ નાઇટ આરવ. ગુડ નાઇટ. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી.